અમરેલીનો એ લેટર કાંડ અને આ લેટર કાંડ સાથે એક દીકરીની અસ્મિતાનો સવાલ પણ છે, દીકરીની આબરૂનો સવાલ છે, તેના સન્માનનો સવાલ છે। શું દીકરીની આબરૂ લેવામાં આવી છે? સવાલ આખા ગુજરાતમાં અત્યારે ચર્ચાઈ રહ્યો છે। પરંતુ આ જ લેટર કાંડમાં એક બાદ એક જાણે કે કોઈ હિન્દી ફિલ્મ ચાલતી હોય તે પ્રમાણેના મસાલા આપણને જોવા મળ્યા, જેમાં આપણને એક્શન પણ જોવા મળ્યું, થ્રિલર જોવા મળ્યું, સસ્પેન્સ જોવા મળ્યું, કોમેડી જોવા મળી, ટ્રેજેડી જોવા મળી, પોલિટિક્સ પણ જોવા મળ્યું છે। અને આજની તારીખમાં અહીંયા અમરેલીમાં ચાય પે ચર્ચા થઈ રહી છે, ચોરા પર એકઠા થઈને ચર્ચા કરવામાં આવી રહી છે। જો કે આજે સૌથી મોટા સમાચાર એ આવ્યા કે આખા કેસમાં ચોથા નંબરની આરોપી છે પાયલ ગોટી, તે હાઈકોર્ટના વકીલ સાથે એસપી કચેરી પહોંચ્યા હતા। ગઈકાલે તેમણે મેડિકલ કરાવવાથી ઇનકાર કર્યો હતો। જો કે આજે અચાનક હાઈકોર્ટના વકીલ આનંદ યાજ્ઞિક આ યુવતીના ઘરે પહોંચે છે, પરિવારજનો સાથે વાતચીત કરે છે। તેમની સાથે કોંગ્રેસના મહિલા અધ્યક્ષ એવા જેનીબેન ઠુમ્મર પણ હોય છે। 4 વાગ્યાની આસપાસ આ તમામ લોકો એસપી કચેરી પહોંચે છે અને ત્યાં જઈને શું ધડાકો કરે છે, એસપી સામે સીધા જ સવાલ ઉઠાવવામાં આવે છે કે ભાઈ અમને તમારા પર કોઈ વિશ્વાસ નથી। આનંદ યાજ્ઞિક કહી રહ્યા છે કે આખા કાંડમાં મુખ્ય આરોપી, મુખ્ય અપરાધી તો એસપી સાહેબ છે। તેઓ ગંભીર આક્ષેપ આજે આનંદ યાજ્ઞિકે લગાવ્યો છે અને તેમણે એમ પણ કહ્યું અમારે કોઈ મેડિકલ તપાસ કરાવી નથી, કારણ કે આ આખો બનાવ જે દીકરીનો આરોપ છે તેમનું કહેવું છે કે ભાઈ 29 ડિસેમ્બરે મને પટ્ટા મારવામાં આવ્યા હતા અને 10 દિવસ પછી જો તમે તપાસ કરો તો ડોક્ટરો પણ તજજ્ઞો પણ કહી ચૂક્યા છે કે 10 દિવસ બાદ આવા કોઈ મેડિકલ એવિડન્સ મળતા નથી, એટલે કે આ તપાસને અલગ દિશા આપવા માટે હવે જેને તમે મેડિકલ કરવા માંગો છો એટલે અમે મેડિકલનો ઇનકાર કરીએ છીએ। સાથે સાથે આ આખા કેસમાં તપાસ કરનાર પણ આ એસપી જે સાહેબ છે સંજયભાઈ, તેમની અંડર કામ કરનારા અધિકારીને તપાસ સોંપવામાં આવી છે, એટલે કે એસપી જેમ ઈચ્છે તેમ જ તપાસ થશે, એટલે અમને આ એસઆઈટી પર પણ વિશ્વાસ નથી। સૌથી મોટો સવાલ એ છે કે આમાં આખા મામલે કેમ જે પણ દૂધનું દૂધ અને પાણીનું થવું જોઈએ તે માટે મેડિકલ કરાવવામાં કેમ નથી આવતું? એકવાર મેડિકલનો રિપોર્ટ થવો જરૂરી છે, છતાં પણ તેનો ઇનકાર કરવામાં આવ્યો। અને ગઈકાલે મુફદ્દલ આપણે જોયું હતું કે મોડી રાત્રે જે ઘમાસાણ મચ્યું હતું, એક વ્યક્તિ તેમાં સામે આવ્યો છે અને પછી પરેશભાઈ ધાનાણી કહે છે કે બેન આ જજ સાહેબ છે, આ જજ સાહેબની સામે તું બધી તારી વાત કર, તારી તમામ દુઃખ, તારું જે પણ તે તારા પર વીત્યું છે તે જણાવ। અને પછી આજના દિવસમાં શું થાય છે, ભાઈ કહે છે કે મારી પાસે કોઈ જજનું પાવર જ નથી, હું એ માટે સમકક્ષ વ્યક્તિ નથી, છતાં પણ મને જજ તરીકે ચિતરવામાં આવ્યો। તો સૌથી પહેલા તો આ જે આખો મુદ્દો જે પાટીદાર દીકરીના સન્માનનો જે મુદ્દો છે, એમાં પાટીદાર દીકરીના સન્માનને બદલે રાજકીય ષડયંત્રની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે કે આખો આ ઘટનાક્રમ, આખો આ જે બનાવ બન્યો છે એમાં એક દીકરીના સન્માનની વાત, દીકરીને ન્યાય મળવાની વાતને બદલે હવે રાજકીય ષડયંત્રમાં પરિણમ્યું હોય એવી ચર્ચા વધારે થઈ રહી છે। અને એટલે ચારે તરફથી સવાલો છે અને આનંદ યાજ્ઞિકની એન્ટ્રી જ્યારે આજે થઈ છે તો હવે એ પણ દેખાઈ રહ્યું છે, વિકાસ સંયોગો દેખાઈ રહ્યા છે। એમણે કહ્યું પણ ખરું કે 2 દિવસમાં આખો મામલો હાઈકોર્ટમાં પહોંચશે અને જો મામલો હાઈકોર્ટમાં પહોંચશે તો ત્યાં એ એસઆઈટીની વાત પણ આવવાની છે અને ત્યાં એ મેડિકલ તપાસની વાત પણ આવશે। પાસા બધા આવવાના છે જી, કેમ કે હાઈકોર્ટમાં જ્યારે મામલો જશે તો તમામ પાસા ઉપર ચર્ચા વિચારણા થશે, તો એમાં મેડિકલ તપાસ કરવાનો ઇનકાર બરાબર છે। આનંદ યાજ્ઞિક છે, એમણે એક પક્ષ એવો રાખ્યો છે કે ભાઈ આટલા દિવસ વીતી ગયા, એટલે આ બધી ચર્ચા જ્યારે હાઈકોર્ટમાં પહોંચશે ત્યારે થશે। આનંદ યાજ્ઞિક આજે જ્યારે આવ્યા મીડિયા સમક્ષ અને એ દીકરીને મળ્યા પછી એમણે ઘણી બધી વાત કરી, એમણે જે પ્રાઇવસીનો મુદ્દો છે એ પણ ઉઠાવ્યો છે અને બીજા પણ, કેમ કે ખૂબ જ જાણકાર છે, હાઈકોર્ટના એડવોકેટ છે, કાયદાકીય બાબતો, બંધારણે જે આપેલા અધિકાર છે એને લઈને ઘણી બધી જાણકારી છે એમની પાસે, એટલે એમણે શું વાત કરી એ સાંભળી લઈએ। આજે ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ પોલીસને કહ્યું કે જે ઘટના આ પાટીદાર દીકરી સાથે થઈ છે એ સિવાય બાકીના 3 આરોપીઓને પણ પોલીસ કસ્ટડીમાં મારવામાં આવ્યા છે અને એમને જ્યારે મારતા હતા ત્યારે આ ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ હાજર હતા ત્યાં, એટલે અમારા પ્રમાણે, આ દીકરી પ્રમાણે અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ કસ્ટડીની અંદર જે અત્યાચાર થયો તેને માટેનો આરોપી નંબર 1 છે અને મુખ્ય આરોપી એ ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હોય એની હાથ નીચે કામ કરતા ઓફિસરોને તપાસ સોંપાય કે અમરેલીની પોલીસે અત્યાચાર કર્યો છે કે નહીં, એની
નિષ્પક્ષતાની અંદર દીકરીને વિશ્વાસ નથી, એટલે અમે સીટને સ્વીકાર કરતા નથી. અમરેલી પોલીસના રક્ષણની જરૂર નથી. ત્રીજી માંગ કરી કે તત્કાલ ધોરણે સુપ્રીમ કોર્ટના પુટ્ટાસ્વામીના કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે એવું કહ્યું છે કે રાઇટ ટુ પ્રાઇવસી એ મારો મૂળભૂત અધિકાર છે, એટલે વિના વાંકે, આ તો નિર્દોષ મહિલા છે, બરોબર છે, તમે જાહેર કરી છે, તો પણ તેના ઘરની આસપાસ આટલી બધી પોલીસ, એના ગામમાં આટલી બધી પોલીસ જે 10 દિવસ પહેલા ક્યારેય હતી નહીં, અને આ ગામ સિવાય, દીકરીના ગામ સિવાય બીજા કોઈ ગામમાં આટલી ક્યારે પોલીસ નથી. એ પોલીસની હાજરી જે છે એ બીજો અત્યાચાર છે. એટલે આનંદ યાજ્ઞિક જે મુદ્દા કહી રહ્યા છે એ તમામ મુદ્દામાં તર્ક છે, તર્ક વિહોણા કોઈ મુદ્દા નથી. એટલે એ મુદ્દા હાઈકોર્ટમાં પણ જ્યારે આ મામલો લઈ જવાશે ત્યારે ત્યાં એ રજૂઆત થવાની છે, ધારદાર દલીલો થવાની છે. પણ આ બધાની વચ્ચે બે પોસ્ટર આજે વાયરલ થયા હતા વિકાસ. એમાંથી એક પોસ્ટર હતું ચર્ચાનો ચોરો અને બીજું હતું સ્વાભિમાન ધરણા. એક કાર્યક્રમ જે અત્યારે અમરેલીમાં અત્યારે જ ચાલુ છે, લાઈવ અત્યારે ચાલી રહ્યો છે, ચર્ચાનો ચોરો, અને બીજો જે કાર્યક્રમ છે આવતીકાલે સવારે 10 વાગે અમરેલીમાં થવાનો છે. ત્યાં 24 કલાકના ધરણા છે. આખા અમરેલીના ચેપ્ટરમાં પરેશ ધાનાણી ક્યાંય નહોતા. આખો શરૂઆતમાં મોરચો જેનીબેન ઠુમ્મર અને પ્રતાપ દુધાતે સંભાળ્યું હતું, પરંતુ હવે આમાં મેઇન લીડ રોલમાં જે વિપક્ષની ભૂમિકા છે તેમાં પરેશ ધાનાણી જોવા મળી રહ્યા છે. શરૂઆતમાં જે મારી શરૂઆત કરી ત્યારે મેં કહ્યું ને કે હવે ચર્ચા દીકરીના સન્માન કરતા રાજકીય ષડયંત્ર ક્વેશ્ચન માર્ક આ શબ્દની વધારે થઈ રહી છે. શું આ રાજકીય ષડયંત્ર છે? કેમ કે તમે જેમ કહ્યું ને કે પરેશ ધાનાણી ક્યાંય નહોતા, એવી રીતે આપણે જોયું કે આ નારણ કાછડિયા પણ ક્યાંય નહોતા. એટલે બધા જે નેતા છે, ચાહે ભાજપના નેતા હોય, ચાહે કોંગ્રેસના નેતા હોય, ખૂબ લાંબો સમય સુધી એમણે મૌન ધારણ કર્યું, અને પછી એક ચોક્કસ સમયે સક્રિય થયા. તો સક્રિય થયા તો કેવા થયા? પરેશ ધાનાણીએ કોંગ્રેસ નેતાઓએ આરોપ સાથે આ ચર્ચાનો ચોરો રાખ્યો, એમાં ઘણા બધા સવાલ. અને આજે મંચ ઉપર આપણે જોઈએ છે તો બધા વિરજી ઠુમ્મર ત્યાં છે, બધા કોંગ્રેસના નેતા છે. એટલે કે આખો આ કાર્યક્રમ, કેમ કે પોસ્ટર જ્યારે વાયરલ થયું ત્યારે એક સવાલ એ હતો કે આ જે કાર્યક્રમ છે કોણ આયોજન કરી રહ્યું છે? આયોજકનું નામ નહોતું એ પોસ્ટરમાં, પણ પરેશ ધાનાણીએ એ ટ્વીટ કર્યું હતું. અને જે કાલનો ધરણાનો કાર્યક્રમ છે એ પણ એમને ટ્વીટ કર્યું છે, આયોજકનું નામ નથી લખ્યું એ પોસ્ટરમાં. તો હવે જ્યારે થઈ રહ્યું છે ત્યારે માત્ર કોંગ્રેસના નેતા દેખાઈ રહ્યા છે. એટલે અગેન એન્ડ અગેન સવાલ એ થઈ રહ્યો છે કે પાટીદાર દીકરીના સન્માનની વાતમાં રાજકારણનું જે બળ છે, ઘટક જે બળ છે, એ વધી ગયું છે કે શું? બિલકુલ. અને આમાં મુફદ્દલ જ્યારે આ જ સવાલ મેં પ્રતાપ દુધાતને પણ પૂછ્યો હતો કે તમે આમાં જે આ બધું કરી રહ્યા છો બધું રાજકારણ છે, તમે કાયદાકીય લડત કેમ નથી લડતા? તો તેમનું કહેવું હતું કે અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહ્યા છે, અમે કાયદાકીય લડત તો ચાલી જ રહ્યા છે, પરંતુ એક ગાંધી ચિંધ્યા માર્ગે, અહિંસાના માર્ગે અમે ફક્ત વિરોધ કરી રહ્યા છે, અને અમારું આ વિરોધ કરવાનું મારું પ્લેટફોર્મ છે, અમારી આ અંદાજ છે, એટલા માટે આ રીતે અમે વિરોધ કરી રહ્યા છે. પરંતુ આજે જે રીતનો વિરોધ થયો છે, આ ચર્ચા શેના માટે પરેશ ધાનાણી ગોઠવી? પરેશ ધાનાણીએ નામ લીધા વગર કહ્યું, બધાને ખબર છે કે આ લોકોની લડાઈ કૌશિક વેકરિયાની સામે છે, કૌશિક વેકરિયાને બોલાવવા માંગે છે, પરંતુ એક પણ નેતા તેમનું નામ બોલવા તૈયાર નથી. કહી રહ્યા છે કે જે વ્યક્તિ છે, જે ફલાણો વ્યક્તિ છે, ચર્ચા કરવા આવે, આપણે આમને સામને ચર્ચા કરીએ, અને જો હું પાછો પડું તો માફી માંગી લઈશ, તેવી અહીંયા તૈયારી પણ પરેશ ધાનાણીએ બતાવી છે. એમને ખબર છે કોઈ આવવાના નથી, પરંતુ અહીંયાની ઇમ્પેક્ટ જોરદાર પડવાની છે, કારણ કે અહીંયાથી હવે માંગ થઈ રહી છે કે ભાઈ તમે નિર્લિપ્ત રાયને લઈ આવવામાં આવો. ભૂતકાળના બધા પ્રસંગો યાદ કરી રહ્યા છે. આજે જીઆઈડીસી ને યાદ કરવામાં આવ્યું કે કઈ રીતે અહીંયાથી તેનાથી લોકોને નુકસાન થતું હતું. પરેશ ધાનાણી કહ્યું કે મારા જન્મ પહેલા અહીંયા ઇન્ડસ્ટ્રી હતી જે લોકોને હેરાન પરેશાન કરતી હતી, તેનો નિવેડો પણ અમે લાવ્યા છીએ, અને આ બાબતનો નિવેડો પણ અમે લાવીશું તેવો હુંકાર આજે પરેશ ધાનાણીએ. એ વાત પણ અંડરલાઈન કરવામાં આવી રહી છે. ઘણા બધા લોકો એ વાતને નોટિસ કરી રહ્યા છીએ કે આ આખી જે ઘટના છે એમાં એક પોસ્ટરમાં જ લખેલું છે, તમે વાંચજો એ પોસ્ટર, એમાં લખેલું છે કે સમાજના અગ્રણીઓ આગળ આવો આ દીકરીને સન્માન અપાવવામાં. 18 વર્ણ ભેગા થાય, 18 વર્ણ ભેગા થાય અને સમાજના એટલે કે પાટીદાર સમાજના અગ્રણીઓ આગળ આવો. તો એ 18 વર્ણ ભેગા થવાની કે સમાજના શ્રેષ્ઠીઓ આગળ આવવાની જે વાત લખી છે એનો છેદ ઉડી જાય છે એટલા માટે કે કોઈ સામાજિક મંચને બદલે રાજકીય મંચ વધારે દેખાય છે. વિપક્ષનું કામ છે, મુદ્દો ઉઠાવે છે, એમાં ખોટું કઈ નથી. સવાલ એ થઈ રહ્યો છે કે ઘણો સમય લીધો, બિલકુલ આ આખા મામલાને લઈને ઘણો સમય લીધો, અને સમય જ્યારે લીધો એ પછી ત્યાં સામાજિક મંચને બદલે રાજકીય મંચ વધારે દેખાઈ રહ્યો છે. આવી ચર્ચા પણ
થઈ રહી છે અને લોકો ત્યાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ પણ રહ્યા છે અને ગઈકાલે મુફદ્દલ આપણે જોયું હતું કે આ દીકરી મેડિકલ તપાસ માટે તૈયાર હતી જ્યારે એ મહિલા પીઆઈ પીએસઆઈ ત્યાં તેમની સાથે પહોંચ્યા હતા એસઆઈટીના ટીમના સભ્યો અને આ લોકો દીકરીને ત્યાં મેડિકલ માટે લઈ પણ જતા હતા અધવચ્ચે દીકરીને કોઈનો ફોન આવે છે અને પછી કહે છે મારે ઘરે પરત ફરવું અરે છે કાલે સવારે અચાનક કરાવી પરેશ લઈશું. ધાનાણીની એન્ટ્રી થાય છે મુફદ્દલ. કાલે સવારે મેડિકલ તપાસ કરાવી લઈશું એવું કદાચ કહેતા સંભળાય છે જી એ વિડીયોમાં અને આપણે એ પછી સાંભળ્યું આજે રાત પડી ગઈ છે એટલે એ વાત આખી ઉડી ગઈ ને એમાં જેમ હમણાં આનંદ યાજ્ઞિકે જે કહ્યું એ પ્રમાણે મને લાગે છે કે હમણાં મેડિકલ તપાસની કોઈ વાત લાગતી નથી. એમણે એ વાતને કીધું છે કે અમે આ બાબતે તૈયાર જ નથી, અમારે કોઈ મેડિકલ નથી કરાવવું. હવે હાઈકોર્ટમાં મામલો લઈ જઈશું. પરંતુ પરેશ ધાનાણી આજે આ મામલે શું કહ્યું તેમને પણ સાંભળ્યું. કૌશિકભાઈ, ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં આવો અને તમારા ઉપર તમારી પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ જે કાંઈ આરોપ લગાવ્યા છે રખેને ખોટા હોય તો એની ખુલ્લા મોઢે ચર્ચા કરી. કૌશિકભાઈ, આજ ગામમાં ઘોડિયાની અંદર હિચકતું નાનું બાળક પણ સવાલ પૂછે છે કે આ ગાયકવાડના ગામડા જીવરાજ મહેતાની જન્મભૂમિ કર્મભૂમિ એવા અમરેલીની અંદર 70 વર્ષના ઇતિહાસમાં કોઈ કુંવારી કન્યાનો આખા ગુજરાતે વરઘોડો નથી જોયો. તમારા રાજમાં આ કુંવારી કન્યાનો વરઘોડો કોણે કાઢ્યો એ સવાલ છે. માનની કૌશિકભાઈ, એક નિર્દોષ દીકરીને કોના ઈશારે પગમાં પાટે હુવડાવીને પગમાં પટ્ટા માર્યા એ અમરેલી અને ગુજરાતની જનતાના મનમાં સવાલ છે. રખેને આપ નિર્દોષ હો તો આ મંચ ઉપરથી અમારે તમારી માફી માંગવી. પત્રની જાહેરમાં ચર્ચાના ચોરે ભાઈ કૌશિક, રાજકમલ ચોક તમારી રાહ જોઈ રહ્યો છે એવું મેં નિવેદન કર્યું છે. તો ત્યાંથી બધા તમે આ લાઈવ વિઝ્યુઅલ જે અત્યાર સુધી કૌશિકભાઈનું નામ નહોતું લેવામાં આવતું હતું, પરંતુ હવે નામ લેવા લાગ્યા છે. ભાઈ કૌશિક કરી રહ્યા છે પરેશ ધાનાણી. બિલકુલ, એમને સીધો પડકાર ફેંક્યો, તમે આવો ચર્ચા કરવા. જોવાનું રહેશે કૌશિકભાઈ આવે છે કે કેમ, જો કે અત્યારે તેમનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. પરંતુ ગઈકાલે જવું છે. ગઈકાલે આપણે જોયું હતું કે મોડી રાત્રે પરેશભાઈ ધાનાણી એક વ્યક્તિને આ દીકરી પાસે પાયલ ગોટી પાસે લઈને આવ્યા હતા અને કહ્યું કે દીકરી તું શાંત થઈ જા, જે પણ તે વ્યથા તે મને વર્ણવી હતી એક ભાઈ તરીકે, હવે તું આ જજ સાહેબને પણ આ તમામે તમામ વિગત આપ. જજ સાહેબને બધું જ કહી દે, જે પણ તે યાતના, જે પણ તે પીડા ભોગવી છે આ જજ સાહેબ છે બધું સાંભળશે. પરંતુ મુફદ્દલ આજે મોટો ટ્વિસ્ટ એ આવ્યો, એ વ્યક્તિ પોતે સામે આવ્યા. 24 કલાક બાદ તેમણે કહ્યું કે મારી પાસે તો જજ તરીકેના કોઈ પાવર જ નથી, હું એ સત્તામાં નથી, એ સમકક્ષ પણ નથી, છતાં પણ મને તેવી રીતે સંબોધવામાં આવ્યો હતો. કેવી રીતે નાટકમય રીતે એ વ્યક્તિ સામે આવે તેમનો વિડીયો પહેલા જોઈ લઈએ. એસઆઈટી દ્વારા પાયલબેનને મેડિકલ તપાસ માટે સમજાવતા પાયલબેને મેડિકલ તપાસ કરવાની ના પાડે. ત્યારબાદ સમગ્ર ટીમ સાથે અમે પરત ફરી રહેલા હતા ત્યારે પરેશભાઈ ધાનાણી ત્યાં આવેલ અને અમને ઊભા રાખી ને પાયલબેનને બોલાવી અને અમારી સમક્ષ રજૂઆત કરવા માટે જણાવે અને અમારી વિકાસ, તર્કની આ દુનિયા છે અને જ્યારે તર્કની આ દુનિયામાં ચર્ચા થાય તો એ સવાલ પણ ચોક્કસથી થાય કે 24 કલાક પહેલા જે ઘટનાક્રમ કે જે ફૂટેજ સામે આવે એના 12 કે 24 કલાકમાં કોઈ પણ વ્યક્તિ સામે આવે અને પછી ખુલાસા જાહેર કરે તો સવાલ એ પણ થવાનો છે કે આવા ખુલાસા જાહેર કરવાની નોબત એમને કયા સંજોગોમાં મુફદ્દલ આમાં એ ખબર પડી ગઈ છે, બે પક્ષ આમાં રમી રહ્યા છે અને આમાં જે રીતે એક ચેસની ગેમ રમાતી હોય, એકબીજાને માત આપવા માટે એક પ્રકારની જે અલગ અલગ ટ્રીક અપનાવવામાં આવતી હોય, એવી ચેસની ગેમ આજે અમરેલીમાં જોવા મળેલી છે છેલ્લા 48 કલાકથી. ગઈકાલે આપણે જોયું કે નારણભાઈ કાછડિયા એક મુદ્દો તેમણે ઉઠાવ્યો હતો. તુરંત જ એક દસ્તાવેજ સામે આવ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે ભાઈ રાત્રે 12 વાગે ધરપકડ થઈ નથી અને તેમને માર પણ નથી મારવામાં આવ્યો. એટલું પતે છે આ મેડિકલની વાત થાય છે. મેડિકલમાં પણ ત્યાં ના પાડવામાં છે કે મેડિકલ નથી કરવું. અને હવે આજે જે મેજિસ્ટ્રેટ સાહેબનો જે ઇન્ચાર્જ મામલતદાર છે તેમનો વિડીયો આવ્યો છે, એટલે બંને પક્ષે આમને સામને જોરદાર અહીંયા ગેમ રમવામાં આવી રહી છે. હવે આ ગેમમાં કોણ જીતે છે, કોણ આમાં સાચો સાબિત થાય છે, કોણ ખોટો સાબિત થાય છે, એ તો ભવિષ્યના ગર્ભમાં છે. જોવાનું રહેશે કે આમાં શું અંદાજ